તો કે છે મન મક્કમ કોણું, મન મક્કમ કોણું? આપણું પોતાનું. એટલે આત્માનું કે ફાઇલ નંબર 1નું? ફાઇલ નંબર 1 નું. તો ફાઇલ નંબર 1ના મનની ઉપર આપણો કંટ્રોલ ખરો? કરો. એટલે કંટ્રોલ હોય તો આપણને ના ગમતા વિચાર ના આવે. કંટ્રોલ હોય તો ના ગમતા વિચાર ના આવે. કંટ્રોલ મીન્સ કંટ્રોલ. પણ એવો કંટ્રોલ છે? એવો મન ઉપર કંટ્રોલ છે? લાવી શકાય. લાવી શકાય? હા. કોનો કોનો હશે અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં કોનો કોનો હશે? એકાદ દાખલો આપો કે આ ભાઈનું મન એના કંટ્રોલમાં છે. પછી સાધુ હોય, સંત હોય, સંન્યાસી હોય, ગચ્છાધિપતિ હોય, મહંત હોય, ગમે તે હોય, એક દાખલો આપો કે આમનું મન. મારો પોતાનો દાખલો આપું, બીજાની વાત આપણે. બોલો બોલો, તમારું પોતાનું બોલો. મેં આપણે જ હમણાં એક્ઝામ્પલ આપ્યું કે મારે સત્સંગમાં આવું છે, પછી મારો રિલેટિવ આવે, મારો ફ્રેન્ડ આવે, ભાઈ આવે, કોઈ પણ આવે, મારી બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જે બી આવે, મારે આવું છે. મેં મનમાં નક્કી કર્યું અને હું આવી ગયો. મેં આવતા રવિવારે પણ આવીશ. હમણાં લંચ પડ્યો પછી મેં મારી વાઈફને કીધું કે આપણે અહીંયા બેસવું છે, ભલે આપણે બેસવું છે, આપણે નક્કી કર્યું બેસીએ. બરાબર છે. તો આજે મને મેં નક્કી કર્યું, કથની અને કરની એક કરી તો આ પોસિબલ થયું. બાકી મારી વાઈફ આપણે ઘરે જઈને રેસ્ટ કરીએ, મળવા જઈએ, ઘણા બધા રીઝન હતા જવા માટેના, પણ આઈ સ્ટ્રોંગલી સ્ટેન્ડ કે મારે અહીંયા રહેવું છે, તો રિઝલ્ટ પ્રોડ્યુસ થયું. પણ આપણે મનથી જ હારી જઈએ, મનથી આપણે જો એના પર એ આપણી પર જો વિજય પાઈ જાય તો આપણે કરી જ ના શકીએ ને. એટલે અહીંયા ઘણા મહાત્માઓ બેઠેલા છે, એમાંના કેટલાક મહત્વમાં એવો અનુભવ છે જ કે આવવું હોય પણ વાઈફ રોકે, ક્યાં તો હસબન્ડ રોકે. પોતાની 100% ઈચ્છા હોય, કેટલી? 100%. પણ પેલો 0 કરી નાખે. આવવામાં શું કરી નાખે? 0 કરી નાખે. નહીં જવા દે એમ. પણ ના, એ આપણું રીઝન છે, ના જવા દે. ના ના, એ રોકે છે, એની તો ઈચ્છા છે. પણ હું મારી પત્નીને મેં કીધું, અહીંયા બેઠા છે સંગીતાને, એને એનરોલ કર્યા. આવું કેટલા મહાત્માનો અનુભવ છે. આપણી મારી વાત કરું, બીજાની જવા દો. હું શું કહું છું કે મેં મારી વાઈફને કીધું કે સત્સંગ છે, સારું જ્ઞાન છે, મોક્ષનું જ્ઞાન છે, આપણે રહીએ. એ એનરોલ થઈ ગઈ, ઇન્સ્પાયર્ડ, અંદર એને વિલિંગનેસ થઈ ગઈ ને આપણે જઈએ. તો મેં એને ચેન્જ કરી નાખ્યું, તો લાઈફ મારા પ્રમાણે ચાલી. હું મારી વાઈફને કીધું આપણે પિક્ચર દેખવા જઈએ, તો હું કદાચ એની વાત મેં એનરોલ થઈ જાઉં. પણ જો હું સ્ટ્રોંગલી સ્ટેન્ડ થયો તો મારી વાઈફ, મારી ડોટર નાની તેને પણ જ્ઞાન દીધું દાદા જોડે. એ કે ના પપ્પા અત્યારે નાની શું જરૂર છે, પણ મેં એને એનરોલ કર્યું, ઇન્સ્પાયર કર્યું અને ખુશી થઈ. તો આપણે, મારી વાઈફને મારી ડોટરને મેં વાતચીત કરી, એ મારા પ્રમાણે, એટલે જ્ઞાન, દાદાને જ્ઞાન મળ્યું. તો જે છે ગેમ તો રિમોટ કંટ્રોલ આપણા હાથમાં જ છે ને, એમ કહું છું. એટલે જ હું કહું છું કે ભગવાન કૃષ્ણ ભગવાન કાચા હતા એટલે દુર્યોધનને ના સમજાઈ શક્યા. રામ કાચા હતા, રાવણને ના સમજાઈ શક્યા, પણ તમે પાકા નીકળ્યા. ખ્યાલ આવ્યો? આ તો સિદ્ધાંતની વાત કરું છું. એટલે સિદ્ધાંત સમજવાનો, આપણે પ્રસંગને નહીં સમજવાનો, સિદ્ધાંત સમજવાનો. કે સિદ્ધાંત આવો છે કે જીવ માત્રને પોતાનું ધાર્યું થાય અથવા પણ ના પણ થાય, એ બધું સંજોગાધીન છે. એમાં આત્મા કોઈ જગ્યાએ વચ્ચે આવતો નથી, હાથ ઘાલતો નથી અને ઘાલી શકે એમ છે પણ નહીં. પણ પોતાનું જ્યાં સુધી ધાર્યું થાય ત્યારે બધું એમ લાગે કે નહીં, હું ધારું છે એ પ્રમાણે થાય છે. એ જ્યારે વાંકું પડે ત્યારે ખ્યાલ આવે. ક્યારે ખ્યાલ આવે? હા, એક આચાર્ય મારે જતા, તે બધાને બાધા આપે. શું કરે? કોઈને ચાની બાધા આપે ને, કોઈને ડુંગળી લસણ બટાકાની બાધા આપે ને, કોઈને પૂજા કરવાની બાધા આપે ને, કોઈને સામાયિક લેવાની બાધા આપે ને, કંઈક બધા બાધા આપે. એક છોકરો હતો, જરા નટખટી હોય ને, જરા બધા હરખા ના હોય ને, બધા કે લાંબા થઈ જાય જોઈ જોઈને, એવું ના હોય. કંઈક તો હોય ને વિચક્ષણ કે આમાં કંઈક મારે હવે આ બધાને બાધા આપીને બધાને બાંધી દેશે બધાને. એટલે એને ખાલી એ આચાર્ય ભગવાનને એટલું કીધું કે આ તમારી છીકણી ક્યારે છૂટશે? ના ખ્યાલ આવ્યો? છીકણી તમાકુ વાળી, એ તમારી ક્યારે છૂટશે? તો કે એ તો ના છૂટે કે છે. ના ખ્યાલ આવ્યો? કેટલીક વાર તો ઘેર જઈને પછી ખ્યાલ આવે એવું થાય. એનીવે, પ્રકૃતિનો સ્વભાવ છે જ કે જેના આધારે અમે જે કીધું નિશ્ચય બળ એ જીવન કહેવાય. સાચી વાત છે, નિશ્ચય બળ એ જીવન છે, પણ પરિણામ આપણા હાથમાં નથી. ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કીધું, કર્મણ્યવાધિકાર હસ્તે માં ફલેષુ કદાચન. હે જીવ, તું તારા સંજોગો પ્રમાણે સિન્સિયરલી, હાર્ટીલી પ્રયત્ન કર, એને તારા સંજોગોની અંદર તારી ફેવર થાય એના માટે.
પણ છતાંય ફેવર થવી કે ના થવી એ તારા હાથમાં નથી, કારણ કે વ્યવસ્થિતના હાથમાં છે. એટલે કર્મણ્યવાધિકાસ્તે, તું સિન્સિયરલી પ્રયત્ન કર. સફળતા નિષ્ફળતા તારી પાસે નથી, કારણ કે એ ડિસાઇડ થઈ ગયેલું છે. પણ તું કેટલો ઉલ્લાસથી સિન્સિયરિટીથી જીવન જીવ્યો એ જ તારા માટે જીવન છે. નિષ્ફળતા સફળતા જ રિઝલ્ટ છે. બે જણા રમતા હોય ગેમ તો એક આવે ને એક જીતે તો ખબર જ છે, પણ હું કેટલું સિન્સિયરલી પ્લે કર્યું વિથ સ્પોર્ટમેન સ્પિરિટ, બસ એને લાઈફ કહેવાય. હાર જીતને લાઈફ નથી કહેવાતું. શું નથી કહેવાતું? હા, એ તો આવવાનું જ છે. બોલો. તો સિન્સિયરનો મિનિંગ શું કહેવા માંગો છો આપ? સિન્સિયર એટલે ગંભીર થવું, ચિંતામય થવું, એકાગ્ર થવું, સુખી થવું, પુરુષાર્થ કરવું. વોટ મિનિંગ ઓફ ધ સિન્સિયરિટી? હા, સિન્સિયર થવું એટલે કે આપણી સમક્ષ જે કામ આવી પડ્યું છે, સોશિયલ કામ, આપણે અધ્યાત્મની વાત નથી કરતા અત્યારે, સોશિયલ કામ આપણી સામે આવી પડ્યું છે. ઘરનું હોય, નોકરીનું હોય, ધંધાનું હોય, વ્યવહારનું હોય, સમાજનું હોય, જે હોય તે એ કામ આપણી સામે આવ્યું છે અને આપણે કરવાનું છે. સંજોગો આવ્યા છે એટલે આપણે નિમિત્ત છે એના. આપણને કામ સોંપવામાં આવ્યું છે તો આપણે આપણી સૂઝબૂઝ પ્રમાણે એમાં સિન્સિયરલી વર્તવું જોઈએ. પછી સફળતા કે નિષ્ફળતા આપણા હાથમાં નથી. દાખલો આપું છું. એક ભાઈ હતા, પોતાની ઓફિસ ચલાવતા હતા. એની પાસે 3 એમ્પ્લોયી હતા. કેટલા? આ તમને જીવતો દાખલો કહું છું, બનાવેલો નથી કહેતો. તે એમને એક એમ્પ્લોયીને ગવર્મેન્ટ ઓફિસમાં કામ સોંપ્યું કે ભાઈ આ કાગળિયું છે તારે આટલી રીતે પાસ કરાવી નાખવાનું છે અને પાસ કરીને તું મને આપ, હું તને 15 દિવસ આપું છું. કેટલા આપું છું? 15 દિવસ. છોકરો બી હોશિયાર હતો, કામ કરનારો, હું ડફોળ હતો અને શેઠને વિશ્વાસ પણ હતો. એટલે છોકરાને કામ આપ્યું. 15 દિવસ થયા, પરિણામ ના આવ્યું. એ સિન્સિયરલી મહેનત કરી. એને શું કીધું? એ કામ પૂરું કરવા માટે બહુ સિન્સિયરલી મહેનત કરી એને, પણ પૂરું ના થયું. બીજા 5 દિવસ ઉપર આપ્યા. શું કર્યા? ઉપર આપ્યા. તો પણ પૂરું થયું. એટલે શેઠને લાગ્યું કે આ માણસ આ કામને લાયક. 90% કામ પતી ગયેલું. શું કીધું? પણ જે ફાઇનલ સિક્કો વાગવો જોઈએ એ વાગ્યો નહીં, એટલે કામ ના પત્યું કહેવાય. શું કહેવાય? એટલે શેઠને લાગ્યું કે આ માણસને કંઈક એબિલિટી લાગતી, એટલે બીજા સ્ટાફને સોંપ્યું કે ભાઈ તું કર લે. હવે એ પેલા જે કંઈ કામ કર્યું હતું એ આખું લઈ લીધી ફાઇલ અને પછી એ આગળનું કામ કરવા ગયો. અને 5 દિવસમાં પેલો સિક્કો વાગી ગયો. શેઠ કે તું હોશિયાર છું. હવે આ અને યશનામ કર્મ કહેવાય. આ કર્મનો ભાગ છે. પેલાના યશ લખ્યો નહોતો ને, એટલે મહેનત કરી, સિન્સિયર હતો, છતાંય એની ફેવરમાં રિઝલ્ટ ના આવ્યું અને પેલાનું યશનામ કર્મ સિક્કો મળી નાખ્યો અને કામ થઈ ગયું. આ યશનામ કર્મના આધારે જીવન છે આપણું. કેટલાકને યશ મળે, કેટલાકને ના મળે, પણ યશ નથી મળતો માટે સિન્સિયર નથી એવું સાબિત થતું નથી. આ કર્મના ખેલ છે. શેના ખેલ છે? હા, એમાં આપણું કંઈ ચાલતું નથી ભાઈ. કૃષ્ણ ભગવાન જાતે પોતે દુર્યોધનને સમજાવવા ગયા હતા, તે અપમાન કહીને કાઢી મૂક્યા. તમે તો એમના પક્ષના છો કે છે. ના સાંભળે સાહેબ, આટલા સમર્થ પુરુષનું યશ નતો. એક યુદ્ધનું નિર્માણ થઈ ગયેલું હતું. એમને પ્રયત્ન જરૂર કર્યો, ના થાય એના માટે સિન્સિયરલી પ્રયત્ન કર્યો, પણ પરિણામ કોઈને છોડતું. એમ રામે પણ પ્રયત્ન કર્યો રાવણને સમજાવવા માટે, સિન્સિયરલી પ્રયત્ન કર્યો. કેવો પાછો? ઉપર છલ્લો નહીં, પણ નિર્માણ થયેલું તો શું કરે? કેમનો ફેરફાર કરે? યશ કર્મ, ગયો ભાવ, આ ભાવ, આ કર્મ, આ તો આપણે અંધશ્રદ્ધામાં નથી જતા. હું શું કહું છું, યશ કર્મ, કર્મ તો પરિણામ જે બી સારું, કોઈ વસ્તુ એને સારું પણ, જે મારી ડોટરને 70% હું એને સારું કહું, કોઈ ખરાબ પણ કહે, એ તો આપણે એને કીધું એવ્યુલેશન કે જેને પર આધાર રાખે પરિણામનું. તો પરિણામ તો સારા જ હોય છે, ભલે આપણી દ્રષ્ટિથી ખરાબ લાગે, કોઈને સારા લાગે. હવે પરિણામની વાત નથી જતા. પરિણામ તો ચલો માનીએ કે જે આવે છે ઓકે જ છે અને આપણે એક્સેપ્ટ જ કરીએ છીએ. પણ આપણે કે યશ નામ કર્મ, આ કર્મ લખાયેલું આવ્યું છે, થવાનું છે, જો આ બધું વિચારીએ આપણે, તો શું આપણી લાઈફ સ્ટોપ ના થઈ જાય? હું વિચારું છું સત્સંગમાં જવાથી, જ્ઞાન લેવાથી મારી લાઈફ પાવરફુલ થશે એવું વિચાર્યું, પણ તમે કહો ના, તમારે જે થવાનું થવાનું જ છે, તમારું અહીંયા મોત થવાનું છે, તમારી વાઈફ તો ઝઘડો થવાનો જ છે, એવું પ્રી ડિસાઇડેડ જ છે. તો મીન્સ આપણે કશું કર્મ કરવાના જ નહીં, કોઈ વિચારવાનું જ નહીં, દ્રષ્ટિ, એટલે એ અંધશ્રદ્ધામાં જીવવાનું. આપણે એક છોકરો હતો, બહુ સુખી કુટુંબનો છોકરો, સંસ્કારી કુટુંબનો. એના ફાધર નામાંકિત સમાજની અંદર એનો છોકરો હતો, 10 વર્ષનો છોકરો. સ્કૂલમાં ભણતો હતો. સ્કૂલમાં પેપર આપવા ગયો. શું કરવા આપવા ગયો? પેપર આપવા ગયો. પેપર વાંચ્યું, 2, 3, 4 વખત પ્રશ્નપત્ર વાંચી ગયો, પણ કશું જવાબ આવડે? એ કે છે આવડે તો લખું ને, કે છે. શું કે છે? આવડે તો લખું ને.
પછી બચારા બહુ વાંચ્યું પણ કંઈ હોજ જ ના પડે જવાબ લખવાની. પછી તો એને નામ, એનો વર્ગ, એનો શું કહેવાય, એનો સિરિયલ નંબર એ બધું લખીને પછી આવતો રહ્યો, તારીખ બધું લખીને પેપર આપી દીધું. 3 કલાક થઈ ગયા. એટલે ઘેર આવ્યા પછી એના ફાધર પૂછે છે કે બેટા તારું પેપર કેવું ગયું? તો કે પિતાજી મેં બહુ પ્રયત્ન કર્યો સારી રીતે લખવા માટે, પણ કંઈ મને સમજાવવું જોઈએ ને પ્રશ્ન તો જવાબ લખું ને, એટલે મેં કશું લખ્યું નથી. એના ફાધર કે હવે જે થવાનું હતું એ તો થઈ ગયું, હવે મને કે તારું રિઝલ્ટ ક્યારે છે? શું પૂછે છે? તો છોકરો કહે છે કે પપ્પાજી રિઝલ્ટ મારું 30 દિવસ પછી છે. ક્યારે છે? એટલે એના ફાધરે બીજા દિવસે કોઈ સારા ટીચરને બોલાયા. શું કર્યું? અને ટીચરને કીધું કે 29 દિવસની અંદર આ ભાઈને, આ છોકરાને આખું પ્રશ્નપત્ર કડકડાટ જવાબ સાથે મોઢે આવડવું જોઈએ, એટલી તારી જવાબદારી. તું કે 5000 તો 5000 ને 25 કે તો 25000 આપવા તૈયાર છું, પણ તારી આ જવાબદારી. તૈયાર છું? તો પેલો કે હા. એટલે પેલા ટીચરે 29 દિવસમાં પેલાને બધું શીખવાડી દીધું. અત્યારે જો પરીક્ષા આપે તો એને 100 માંથી 100 માર્ક આવે. કેટલા આવે? હવે છોકરો 30મા દિવસે રિઝલ્ટ લેવા જાય છે, કેટલા માર્ક મળશે? બધું આવડે તોય? એમ આપણે આ જીવનની અંદર જે હોશિયારી કરીએ છીએ ને, એ ગયા અવતારનું પેપર લખ્યું છે ને એના રિઝલ્ટ મળે છે. આજની હોશિયારી કામ લાગતી, એ રામકૃષ્ણ મહાવીરને હોશિયારી કામ ના લાગી. તારું પેપર કેવું લખ્યું છે ગયા અવતારમાં, એનું રિઝલ્ટ છે આ જન્મથી મોત સુધી. તું પેદા થયો ત્યારે તને ખબર હતી કોના કે પેદા થવાનો છું? તારા મા બાપ કોણ છે ખબર હતી? ભાઈ બહેન તે સિલેક્ટ કર્યા? આ ઘર તે સિલેક્ટ કર્યું? આ ધર્મ તે સિલેક્ટ કર્યો? તો કે ના, બધું રેડીમેડ. જન્મ બી રેડીમેડ, એવું મોત પર રેડીમેડ મળે. કેવું મળે? કોઈ જગ્યાએ તારો પુરુષાર્થ કામ નહીં કરે. કહે છે કે ફોરેન વાળા મુસલમાનને, ક્રિશ્ચનો તો કહે છે પુનર્જન્મને એક્સેપ્ટ નથી કરતા. કહે છે શું કહે છે? ફોરેન વાળા મુસલમાનને, ક્રિશ્ચનની જો મેજોરિટી ગણીએ તો એ લોકો પુનર્જન્મને એક્સેપ્ટ કરતા નથી. ખાલી આપણા ભારતના દેશો એક્સેપ્ટ કરે છે, ભારતવાસીઓ. એટલે મેજોરિટી પ્રમાણે તો આપણે ખોટા છીએ. કેવા છીએ? લોકશાહી પ્રમાણે. કયા પ્રમાણે? આગળ વાત કરી. પણ કહે છે કર્મનો સિદ્ધાંત એવું કહે છે, કારણ કે આ સિદ્ધાંત એ નેચરલ લો છે, આર્ટિફિશિયલ નથી, મેન મેડ કે ગોડ મેડ નથી. કેવો નથી? મેન મેડ કે ગોડ મેડ નથી, નેચરલ લો છે. કેવો છે? વન્સ યુ બિલીવ ઇટ ઓર નોટ, તમે માનો કે ના માનો, પણ તમારું સફરિંગ નક્કી છે. શું કીધું? હું નથી માનતો પુનર્જન્મના કાયદાને, એટલે મારો પુનર્જન્મ નહીં થાય. એક ભાઈ હતા અમદાવાદ શહેરમાં, પહેલી વખત આવ્યા અમેરિકાથી એના ભાઈબંધના ઘેર 15-20 વર્ષે. ને ભાઈબંધને કીધું ગાડી બાડી મને આપો, હું જરા જઈ આવું, મને ગાડી ભાવશે સ્ટીકવાળી, વાંધો નહીં આવે. તે પેલા ભાઈએ તો ગાડી આપી અને ધમધમાટ અમેરિકાની જેમ ચલાવવા માંડ્યા. પેલા પોલીસવાળાએ સિટીમાં ઊભી રાખવી પડી કે ખબર નથી આ વન વે છે. શું કીધું? કહે છે સાહેબ અમેરિકાથી આજે જ આવ્યો, મને ક્યાંથી ખબર અહીંયા વન વે છે? પોલીસવાળો કે ડ્રાઇવિંગ કરતા પહેલા તારે જાણવું જોઈએ, તને લો નથી ખબર? એ એક્સક્યુઝ નથી, યુ હેવ ટુ પે ફાઇન. હા કે ના બોલો? ફાઇન ભરવો પડે કે નહીં? પણ કાયદો જાણતો નથી કે છે હું તોય. એમ કુદરતની અંદર હું પુનર્જન્મને સ્વીકારતો હોઉં કે ના સ્વીકારતો હોઉં, કુદરત મને છોડશે નહીં. મેં જે ગુનાહ કર્યા છે એનું ફળ મારે, હું માનું કે ના માનું, સ્વીકારું કે ના સ્વીકારું, પણ આ નેચરલ લો છે. કેવો છે? ગવર્મેન્ટનો લો હોય એમાં ચૂક થાય, કોઈ દેવી દેવતાઓ બનાવેલો હોય એમાં ચૂક થાય, નેચરલ લોમાં ચૂક ના થાય. દાદા ભગવાન કમ્પલસરી ફોર ઓલ. દાદા ભગવાને કીધું છે બ્લન્ડર્સ ને મિસ્ટેક આપણી ઉપરી છે. હા, તો મિસ્ટેક તો એ ગયા ભવની અત્યારે મિસ્ટેક થઈ છે કે આ ભવની મિસ્ટેક આપણે ઉપરી છે? ગયા ભવની, એક મિનિટ, ગયા ભવની 100% ગયા ભવની. એટલે આ ભવમાં મેં મિસ્ટેક કરું ના, આ ભાવમાં મિસ્ટેક છે જ નહીં, પરિણામ છે બધું. પણ જગતની દ્રષ્ટિએ મિસ્ટેક ખરી. કોની દ્રષ્ટિએ? જગતની દ્રષ્ટિએ. હા, કારણ કે જગત તો તમને જ કરતા માને છે ને. પણ જ્ઞાની પુરુષ કહે છે કે તું કરતા નથી ભાઈ. એટલે જે દાદા ભગવાને કીધું છે કે બ્લન્ડર્સ એ ગયા ભવની બ્લન્ડર્સ. બ્લન્ડર્સ ગયા ભવની નથી, કેટલા અવતારોની છે. કેટલા અવતારોની આપણે? હા, બ્લન્ડર્સ એટલે કે મૂળભૂત ભૂલ. શું કહેવાય? મૂળભૂત ભૂલ. જેને કહેવાય મિથ્યાત્વ
અથવા તો અજ્ઞાનતા શું કહેવાય?